અમેરિકાની ધરતી પરથી ત્યાં H-1B કે L-1 વિઝા પર નોકરી કરતા લાખો ભારતીય પ્રવાસીઓ અને F-1 સ્ટેટસ પર ભણતા આપણા ગુજરાતી વિદ્યાર્થીઓના કાળજા ધ્રુજાવી દે તેવા સૌથી મોટા ચોંકાવનારા કાનૂની સમાચાર સામે આવ્યા છે। આ સમાચારના લીધે ગ્રીન કાર્ડ આવેદનકર્તાઓના મનમાં બહુ જ મોટો અને ભયાનક પ્રશ્ન ઊભો થયો છે। અમેરિકાના ઇમિગ્રેશન વિભાગ એટલે કે USCIS દ્વારા આગામી 1 ઓગસ્ટથી ગ્રીન કાર્ડ અને ઇમિગ્રેશન પ્રક્રિયાના નિયમોમાં 3 ઐતિહાસિક અને કઠોર બદલાવ કરવામાં આવી રહ્યા છે, જે આખી સિસ્ટમને હચમચાવી દેશે। આ કટોકટીભર્યા ફેરફારોમાં પ્રથમ અને સૌથી મોટો ફટકો એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ એટલે કે અમેરિકામાં રહેતા જ પોતાની અસ્થાયી વિઝા ફાઇલને ગ્રીન કાર્ડમાં બદલવાની પ્રક્રિયા પર પડ્યો છે। અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ અમેરિકામાં કાયદેસર વિઝા પર રહીને ફોર્મ I-485 ભરીને પોતાનું સ્ટેટસ એડજસ્ટ કરી શકતું હતું, પરંતુ હવે 1 ઓગસ્ટથી આ પ્રક્રિયા કોઈ સામાન્ય બાબત નહીં રહે, પણ તેને માત્ર અતિશય અસાધારણ પરિસ્થિતિમાં જ મંજૂરી અપાશે, જેનો કાનૂની અર્થ એ છે કે હવે ગ્રીન કાર્ડ મેળવવા માટે અરજદારે ફરજિયાત અમેરિકા છોડીને પોતાના દેશ ભારત પાછા ફરવું પડશે અને ત્યાં આવેલી અમેરિકન એમ્બેસીમાં કાઉન્સિલર પ્રોસેસિંગ દ્વારા જ મંજૂરી મેળવવી પડશે। આના લીધે લોકોએ ત્યાં મેળવેલા વર્ક પરમિટ અને એડવાન્સ પેરોલના હકો સીમિત થઈ જશે। જો ફાઇલમાં કોઈ વહીવટી તપાસ નીકળશે તો વર્ષો સુધી અમેરિકા પાછા જઈ શકાશે નહીં, જેના લીધે હોમ ઓનર્સ અને બાળકોના અભ્યાસ પર મોટી મુશ્કેલી આવી જશે। સરકાર માત્ર એવા કિસ્સામાં જ યુએસમાં રહેવાની છૂટ આપશે જ્યાં અરજદાર સાબિત કરી શકે કે તેના જવાથી અમેરિકન અર્થતંત્રને મોટું નુકસાન થશે અથવા તેને કોઈ ગંભીર મેડિકલ તકલીફ છે, જે સાબિત કરવું ખૂબ મુશ્કેલ છે। બીજો સૌથી મોટો કાળો કાયદો એ છે કે અત્યાર સુધી ફાઇલમાં કોઈ દસ્તાવેજ જેમ કે બર્થ સર્ટિફિકેટ, ટેક્સ રિટર્ન કે મેરેજ સર્ટિફિકેટ ખૂટતું હોય તો અધિકારીઓ RFE એટલે કે રિક્વેસ્ટ ફોર એવિડન્સ મોકલીને સુધારવાનો મોકો આપતા હતા, પણ હવે 1 ઓગસ્ટથી કોઈ પણ પૂર્વ ચેતવણી કે RFE આપ્યા વિના અધિકારીઓ તમારી ફાઇલને સીધી જ ઓફિશિયલી રિજેક્ટ એટલે કે રદ કરી શકશે, જેના લીધે મોટી ફી પણ ડૂબી જશે। અને સૌથી ભયાનક સસ્પેન્સ એ છે, જો રિજેક્શન વખતે તમારો વર્તમાન વિઝા એક્સપાયર થઈ ગયો હશે તો કાયદા મુજબ તમને સીધો નોટિસ ટુ અપિયર એટલે કે દેશ નિકાલ અને ડિપોર્ટેશનની કાનૂની કોર્ટ કાર્યવાહીમાં ધકેલી દેવાશે। ત્રીજો મોટો કડક બદલાવ એ છે કે ફોર્મ પર ડિજિટલ સહી ચાલશે નહીં અને અમાન્ય સહી હશે તો પણ ફાઇલ સીધી જ રિજેક્ટ થશે। વળી અત્યાર સુધી વર્ક પરમિટ રિન્યુઅલ વખતે મળતું 540 દિવસનું ઓટોમેટિક એક્સટેન્શન પણ સરકાર ખતમ કરવા જઈ રહી છે, જેથી નવો વર્ક પરમિટ ન આવે ત્યાં સુધી પગાર વિના ઘરે બેસવું પડશે અને PERM લેબર સર્ટિફિકેશનના લઘુત્તમ વેતનના દરો પણ બહુ જ વધારી દેવાયા હોવાથી કંપનીઓ માટે વિદેશી કર્મચારીઓને સ્પોન્સર કરવાનું મોંઘું થઈ જશે। 2026ના વર્ષમાં અમેરિકામાં વસતા તમામ પ્રવાસીઓ માટે બહુ મોટો આ કાનૂની પડકાર સાબિત થવાનો છે, તેથી કોઈ પણ ફોર્મ ભરતા પહેલા નિષ્ણાત વકીલની સલાહ લો અને કોઈ પણ કિંમતે પોતાનું સ્ટેટસ જાળવી રાખો। દોસ્તો, આ વિડીયો આપણા તમામ ગુજરાતી પરિવારોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।